નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગ્રોથ નાઉ ન્યૂઝમાં અને વેરોસિટી ન્યૂઝ સાથે હું છું આપની હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ખાલી પડેલા અને નવા હોદ્દેદારોની નિમણૂકને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની એક મહત્વની બેઠક મળી હતી। આગામી 6, 7 અને 8 મે એમ સતત 3 દિવસ સુધી ચાલનારી આ બેઠકમાં ભાજપના ઉચ્ચ નેતાઓ દ્વારા વિવિધ હોદ્દાઓ માટે મંથન કરવામાં આવશે। આ બેઠકમાં મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના મેયર, ડેપ્યુટી મેયર અને કારોબારી ચેરમેન જેવા પદો માટે લેવાયેલી સેન્સના આધારે ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની પસંદગી પ્રક્રિયા પર પણ આ બેઠકમાં આખરી મહોર મારવામાં આવશે। 3 દિવસના મંથન બાદ રાજ્યની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને નવા સુકાનીઓ મળે તેવી પૂરેપૂરી શક્યતા છે। સુરતમાં વરાછા વિસ્તારમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણ હત્યાના કાળા કારોબારનો સુરત જિલ્લા આરોગ્ય વિભાગ અને વરાછા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પર્દાફાશ કર્યો છે। શું છે સમગ્ર મામલો, જાણીશું આ વિસ્તૃત અહેવાલમાં। લાભેશ્વર 4 રસ્તા પાસે આવેલી મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પર પડેલા દરોડામાં આઘાતજનક વિગતો સામે આવી છે કે અહીં કોઈ લાયકાત ધરાવતા ડોક્ટર નહીં પરંતુ ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ પોતે જ મહિલાઓના ગર્ભપાતના ઓપરેશન કરતો હતો। આ પાપના ઘડાનો ઘટસ્ફોટ હોસ્પિટલમાં સફાઈ કામ કરતી એક મહિલાએ કર્યો હતો, જેના આધારે આરોગ્ય વિભાગે લાઈવ રેડ પાડી હતી। આ તપાસ દરમિયાન હોસ્પિટલમાં 3 મહિલા દર્દીઓ મળી આવી હતી, જેમણે પોતે ગર્ભપાત માટે આવતી હોવાની કબૂલાત કરી હતી। તપાસમાં બહાર આવ્યું છે કે આ હોસ્પિટલ કોઈપણ પ્રકારના લાયસન્સ વગર ધમધમી રહી હતી। એવી પણ માહિતી બહાર આવી છે કે અગાઉ 6 મહિના પહેલા પણ આ જ સ્તરે શિવાય હોસ્પિટલના નામે ગેરકાયદે પ્રવૃત્તિઓ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી। ભૂતકાળમાં ફાર્માસિસ્ટની ડિગ્રી ધરાવતા રામગોપાલ ખંડેલવાલ સામે આ જઘન્ય કૃત્ય બદલ ગુનો નોંધીને હોસ્પિટલ સીલ કરી દેવામાં આવી હતી, જેનું સીલ ખુલતા જ અને જેલમાંથી પોતે છૂટ્યા બાદ નામ બદલીને મમતા હોસ્પિટલના નામે ફરી આ જ કાળો કારોબાર શરૂ કરી દેવામાં આવ્યો હતો। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ ઘટનાને હિંદ કૃત્ય ગણાવ્યું હતું। બાતમી મળતા જ તાત્કાલિક રેડ પાડવાની સૂચના પણ આપી હતી। આ સમયની અંદર બેટી બચાવો બેટી પઢાઓના નારા સાથે જ્યારે સમાજ આગળ આવી રહ્યો છે, ત્યારે આવું હિંદ કૃત્ય કરનારી એ માતાઓ પણ છે કે જે પોતાની દીકરીને કુખમાંથી મારી નાખવાનો પ્રયાસ કરે છે। અને આવા રાક્ષસી કૃત્ય કરનારા ફાર્માસિસ્ટ અને હોસ્પિટલના માલિકો જે આવું રાક્ષસી કૃત્ય કરે છે કે આ બીજી વાર આ લોકો પકડાણા છે। પહેલી વાર સિવાય હોસ્પિટલ નામ કરી ધારણ કરી અને નામદાર કોર્ટમાંથી સ્ટે વગેરે લઈ અને હોસ્પિટલ બંધ કરીને બીજી મમતા હોસ્પિટલના નામથી જ્યારે આ ચલાવતા હતા ત્યારે એમના ઉપર એક્શન લેવામાં આવ્યા છે, એમની પર એફઆઈઆર કરવામાં આવી છે અને જિલ્લા આરોગ્ય તંત્રએ ઘોર બેદરકારી રાખી છે। કારણ કે ઘણા સમયથી રોજના 2 થી 5 ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરાવી રહ્યા હતા। તો આ તો બહુ મોટી ઘટના કહેવાય અને આપણા સભ્ય સમાજ માટે ખૂબ ચિંતાજનકની વાત હતી। માટે અમારા આરોગ્ય વિભાગને પણ શોકોદની નોટિસ પાઠવવામાં આવી છે। ગુજરાતની અંદર કોઈ પણ ખૂણા પર અમને બાતમી કે આ માહિતી મળશે અને પછી ત્યાં જો ભેળસેળ થતી છે, ગર્ભ પરીક્ષણ થતું છે, ગર્ભપાત થતો હશે કે બનાવટી ખાવાની પ્રોડક્ટ થતી છે, તો જે તે અધિકારીએ જ ભોગવવું પડશે। એ વિસ્તારના ફૂડ ઇન્સ્પેક્ટર હોય કે આરોગ્ય અધિકારી એમની જવાબદારીમાં આવશે। ત્યારે આ સમગ્ર મામલે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ તબીબ સામે માનવ વધનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે। એક વખત પકડાયા પછી બીજી વખત પણ પ્રવૃત્તિ કરે એ ગંભીર ગુનો ગણાવ્યો છે। વધુમાં શું કહ્યું તે સાંભળો। જે તે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતનું રેકેટ પકડાયું છે, ખૂબ જ ગંભીર બાબત છે। આવા લોકોની સામે ખૂબ જ કડક રીતે કાર્યવાહી થવી જોઈએ। આ માનવવધનો ગુનો આની સામે દાખલ થવો જોઈએ અને સૌથી ગંભીર બાબત તો એ છે કે આ જ વ્યક્તિ એકવાર પકડાય છે અને પકડાયા પછી જેલવાસ ભોગવે છે અને જેલ ભોગવ્યા પછી ફરીવાર છૂટીને આ જ પ્રવૃત્તિ કરે છે।
આ તો ખૂબ જ ગંભીર બાબત છે. મને એવું લાગે છે કે આરોગ્ય વિભાગે આવા લોકોની ઉપર બાજ નજર રાખવી જોઈએ. આવા લોકોની ઉપર નજર રાખીને આવી પ્રવૃત્તિ ગેરકાયદેસર કરી અને એની સામે કડકમાં કડક કાર્યવાહી કરે અને કાયદાનો ડર પેદા થાય. માણસ બીજી વાર આવી પ્રવૃત્તિ ન કરે એનું કડક રીતે પાલન થવું જોઈએ અને એ રીતની કામગીરી કરી અને આરોગ્ય વિભાગે દાખલો બેસાડવો જોઈએ. હાલમાં આરોગ્ય વિભાગે પીસી એન્ડ પીએનડીટી એક્ટ, ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અને એમટીબી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને હોસ્પિટલને સીલ કરવામાં આવી છે. દરોડા વખતે હોસ્પિટલમાંથી 3 સગર્ભા મહિલાઓ મળી આવી હતી, જે પૈકી 2 મહિલાઓએ કબૂલાત કરી હતી કે તેઓ ગર્ભપાત કરાવવા આવી હતી. આ મહિલાઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. વરાછા પોલીસે આરોપી વિરુદ્ધ પીસી એન્ડ પીએનડીટી એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાઉ ન્યૂઝ. ભુજ કોમનવેલ્થ ગેમ્સ 2030ની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે કચ્છ જિલ્લો રમતગમત ક્ષેત્રે એક નવી ક્રાંતિ માટે સજ્જ બન્યો છે. યુવાનોમાં રમત પ્રત્યે રુચિ વધે અને તેઓ મોબાઈલથી મેદાન તરફ વળે તેવા ઉમદા સંદેશ સાથે તંત્ર દ્વારા જિલ્લાના 9 તાલુકાઓમાં કુલ 105 મેદાનોને સત્તાવાર દરજ્જો આપી તૈયાર કરવામાં આવ્યા છે. માત્ર 1 મહિનાના ટૂંકા ગાળામાં 8,49,870 ચોરસ મીટર જેટલી સરકારી જમીનને રમતગમતના મેદાન તરીકે વિકસાવવામાં આવી છે, જેમાં સૌથી વધુ માંડવીમાં 37, મુન્દ્રામાં 14, અંજારમાં 12 અને ભુજમાં 8 મેદાનોનો સમાવેશ થાય છે. આ સુવિધા માત્ર રમતવીરો માટે જ નહીં, પરંતુ અગ્નિવીર સેના અને પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે. સરકારના આ સક્રિય અભિગમથી કચ્છના રમતગમતના માળખાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળશે. કચ્છ જિલ્લામાં માનનીય કલેક્ટર સાહેબ શ્રી આનંદ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે કચ્છ જિલ્લાની મહેસૂલી ટીમ દ્વારા જિલ્લાના કુલ 9 તાલુકામાં 105 જેટલા ગામો રમતગમતના મેદાન 105 જેટલા રમતગમતના મેદાનો નિમ કરવામાં આવ્યા છે અને એ તમામ રમતગમતના મેદાનો એ સરકારી જમીનમાંથી લગભગ 8,49,870 ચોરસ મીટર જેટલી જમીન નિમ કરવામાં આવી છે રમતગમતના મેદાનમાં. આગામી દિવસોમાં આપણે શું જાણીએ છીએ કે ગુજરાત રાજ્ય કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા જઈ રહ્યું છે, ત્યારે કચ્છ જિલ્લામાં પણ ગ્રામ્ય કક્ષાના યુવાનોને એક સારી જગ્યા રમતગમતના મેદાન તરીકે મળી શકે, જ્યાં એ પ્રેક્ટિસ કરી શકે અને એમનો પોતાનો શારીરિક અને માનસિક વિકાસ પણ કરી શકે અને આજના મોબાઈલના વળગણના જમાનામાં એ મોબાઈલથી દૂર રહી અને આ મેદાનમાં સારી રીતે એમની રમતગમતની પ્રવૃત્તિઓ હાથ ધરે તો એ રાજ્ય સરકારની ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓમાં પણ સારી રીતે ભાગ લઈ શકે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ એ સક્ષમ બની શકે કે ભાગ લઈ અને ગુજરાતનું નામ રોશન કરે. આ ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ પ્રયાસ છે. માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે જિલ્લાની મહેસૂલી ટીમ દ્વારા 1 મહિનામાં આ આખી સમગ્ર પ્રક્રિયા ફિલ્ડ વિઝિટ સહિતની રેકર્ડ પર મેદાનોને લઈ આવવાની તમામ પ્રક્રિયા 1 માસમાં ઝુંબેશ સ્વરૂપે ખૂબ સારી રીતે માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે પૂર્ણ કરવામાં આવી છે અને હજુ આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે ચાલુ રહેવા જઈ રહી છે અને એ ચાલુ રહેશે અને વધુ પણ આગામી દિવસોમાં મેદાનો નિમ કરવામાં આવશે. આઈપીએલ 2026ની સિઝન શરૂ થતાની સાથે જ ક્રિકેટ સટ્ટાખોરો સામે પોલીસે લાલ આંખ કરી છે. ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે કાર્યવાહી કરીને માંડવી વિસ્તારમાંથી મલકેશ વાઘેલા નામના શખ્સને ક્રિકેટ પર સટ્ટો રમાડતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી દિલ્હી અને ચેન્નઈ વચ્ચે રમાઈ રહેલી 20-20 મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડી રહ્યો હતો. આ મામલે માંડવી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની સાથે અન્ય કોઈ શખ્સો સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં થયેલી 52 વર્ષીય નટુભાઈ પરમારની નિર્મમ હત્યાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આનંદનગર પોલીસ અને ઝોન 7 એલસીબીની ટીમે ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી 3 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પારિવારિક વિવાદ અને પ્રેમ લગ્નની અદાવતમાં આ હત્યાકાંડ ખેલાવ હોવાનું સામે આવ્યું છે. શું હતો સમગ્ર મામલો, જોઈએ આ વિસ્તૃત અહેવાલમાં. અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશન હેઠળના રાજીવનગરમાં નટુ પરમાર પર પાઇપ અને લાકડાના દંડા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ નટુભાઈનું સારવાર દરમિયાન મોત નિપજતા આ મામલો હત્યામાં ફેરવાયો હતો.
પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બનાસકાંઠા પોલીસની મદદથી મુખ્ય આરોપી હસમુખ વાઘેલા, કાંતિ ઉર્ફે કનુવાણા અને ભાવેશ પરમારને દાંતીવાડાથી ઝડપી પાડ્યા છે. 2/5/2026ના રોજ આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીવરાજ બ્રિજના નીચે બાપા સીતારામ મોબાઈલ સ્ટોરની આગળ એક ઈસમ નટુભાઈ પરમાર કરીને એની ચારેક ઈસમોને લોખંડની પાઇપ અને લાકડીથી માર મારીને હત્યા કરી દીધેલ હતી. અને તે પછી આનંદનગર પોલીસ સ્ટેશનમાં હત્યાનો બનાવ હત્યાની એફઆઈઆર એક નોંધાયેલી હતી. તે પછી તરત જ આનંદનગર પોલીસ સ્ટેશનની અને ઝોન 7 એલસીબીની ટીમ એની શોધખોળમાં, એની ઓળખાણમાં અને ડિટેક્શન માટે પ્રયત્નશીલ થઈ ગઈ હતી. એ દરમિયાન એનું લોકેશન બનાસકાંઠામાં મળ્યું હતું અને બંને ટીમ બનાસકાંઠા રવાના થઈ અને બનાસકાંઠા લોકલ પોલીસની મદદથી પણ એ 4માંથી 3 આરોપીઓની દાંતીવાડામાંથી ધરપકડ કરેલી છે. એમાં જો મુખ્ય આરોપી છે એનું નામ છે હસમુખ વાઘેલા. એ ઉંમર 34 વર્ષની છે, 9મી સુધી ભણેલા છે અને એ ઓફિસ બોય તરીકે કામ કરે છે. અને બીજો આરોપી જો છે એ કાંતિભાઈ છે ઉર્ફ લેલી વાડા. એ પ્લમ્બિંગનું કામ કરે છે અને 46 વર્ષની ઉંમર છે, ધોરણ 9 સુધી ભણેલા છે. એમાં ત્રીજો આરોપી ભાવેશ પરમાર કરીને છે, એની ઉંમર 36 વર્ષ છે, 9મી સુધી ભણેલા છે અને લાલ દરવાજામાં લોખંડની દુકાન પર કામ કરે છે. અને એક ચોથા આરોપી અત્યારે પકડવાનું બાકી છે, જેનું નામ છે કેતન ગલચોડ. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે નટુ પરમારના પુત્ર કૌશિકે 4 વર્ષ પહેલા રાજીવનગરની યુવતી માલવિકા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તાજેતરમાં કૌશિક તેના સાસરે પક્ષ સાથે બોલાચાલી થઈ હતી. વધુમાં માલવિકાને થયેલા કુદરતી ગર્ભપાતના મુદ્દે પણ પરિવારો વચ્ચે અદાવત ચાલી રહી હતી. આ જ વિવાદમાં માલવિકાના મામા હસમુખ વાઘેલાએ પોતાના સાગરીતો સાથે મળીને નટુભાઈને જીવરાજ બ્રિજ નીચે બોલાવી તેમના પર હુમલો કર્યો હતો. કારણ એવી છે કે જો મરણ જનાર છે એના દીકરા છે કૌશિક, અને કૌશિકની લગ્ન 5 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન થયા હતા માલવિકા જોડે. અને માલવિકાની મધર વર્ષાબેન જો મુખ્ય આરોપી છે હસમુખ વાઘેલાની કૌટુંબિક બહેન છે. અને 28/4 વર્ષાબેન એના દીકરી માલવિકા અને કૌશિક જોડે ઝઘડો થતો હતો, જેમાં હસમુખ સમાધાન માટે ગયા હતા. અને તે પછી હસમુખ અને સાથીઓ જોડે કૌશિકને ઘરે ગયા હતા, જ્યાં હસમુખ અને મરણ જનાર નટુભાઈ વચ્ચે ઝઘડો થયો હતો. અને એ ઝઘડાની અદાવત રાખીને 2 તારીખના દરમિયાન એને હસમુખે અને સાથીઓ સાથે જઈને લોખંડની પાઇપ અને લકડાથી માર મારેલ હતી, જેમાં એની મૃત્યુ થઈ ગઈ હતી. એક આરોપીની અત્યાર સુધી તપાસ ચાલુ છે એને ગોતવાની, અને બીજા આનંદનગર પોલીસને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. હાલમાં પકડાયેલ 3 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે, જ્યારે ફરાર કેતનની શોધખોળ ચાલુ છે. મૃતદેહને પીએમ માટે સોલા સિવિલ હોસ્પિટલ મોકલી આપી આગળની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હત્યાના બનાવનું મુખ્ય કારણ છે, જેમાં વર્ષાબેનની દીકરી માલવિકા અને કૌશિક એનો હસબન્ડ એને વચ્ચે ડિસ્પ્યુટ ચાલતા હતા. અને 6 મહિના અગાઉથી ડિસ્પ્યુટ એમાં શરૂ થયેલા હતા. અને એ ડિસ્પ્યુટ આગળ કરીને વર્ષાબેનના ભાઈ હસમુખ અને કૌશિકના ફાધર મરણ જનાર નટુભાઈ એ વચ્ચે એટલા મોટા થઈ ગયા. મહિના અગાઉ પણ મિસકેરેજના એક બનાવ બનેલા હતા, જેના કારણે સમજાવ અને સમાધાન માટે પણ પ્રયત્ન ચાલતા હતા. અને એ જ દરમિયાન 28 તારીખે એ જો હસમુખ અને નટુભાઈ વચ્ચે ઝઘડો થયો હતો, અને એ ઝઘડાના અદાવત રાખીને મર્ડરના બનાવ અહીંયા આવ્યા હતા. અને એ બાઇક કરીને પછી ઉબરથી રાણીપ વિસ્તારમાં ગયા, અને ઉબર કરીને તે પછી બસ કે બીજા માધ્યમથી બનાસકાંઠાના જો મૂળ ગાંવ છે ત્યાં ફરાર થઈ ગયો હતો. અને એનો આગળનો મોટિવ એવો છે કે રાજસ્થાન જઈને કદાચ ત્યાંથી આગળ ફરાર થઈ જાય એવી એની માનસિકતા. આમ પ્રેમ લગ્ન અને પારિવારિક અદાવતમાં એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. હવે જોવાનું રહ્યું કે આ હત્યાકાંડની આરોપીઓને શું સજા આપવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ. સુરતના અડાજણ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી મોર્નિંગ વોક પર નીકળતા લોકોના મોબાઈલ આંચકીને ફરાર થઈ જતી ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. અડાજણ પોલીસે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને કુખ્યાત સ્નેચર તૌસીફ ઉર્ફે બગલોની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી વહેલી સવારે વોકિંગમાં નીકળતા નિર્દોષ નાગરિકોને નિશાન બનાવી તેમના કિંમતી મોબાઈલ આંચકી લેતો હતો. પોલીસે આરોપી પાસેથી 2 મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલ એક મોપેડ મળી કુલ 68,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલમાં પોલીસે આ સ્નેચરે શહેરના અન્ય કયા વિસ્તારોમાં મોબાઈલ સ્નેચિંગના ગુના આચર્યા છે તે દિશામાં સઘન તપાસ હાથ ધરી છે. ગઈકાલ તારીખ 4 મે 2026ના રોજ અડાજણ ખાતે આવેલ બદ્રીનારાયણ મંદિરની પાસે 2 અલગ અલગ મોબાઈલ સ્નેચિંગની ઘટના બનેલી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સિનિયર અધિકારીઓ સહિત ઘટના સ્થળે જઈ તપાસ કરી અને ગુનો ડિટેક્ટ કરવા માટે વિવિધ ટીમો બનાવી અને પ્રયત્નો શરૂ કરવામાં આવેલા, જેમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ સ્નેચિંગની ઘટનાને અંજામ આપનાર આરોપીની ઓળખ થયેલ. ત્યારબાદ તેની ધરપકડ માટેની તજવીજ કરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલ છે. તેની પાસેથી 2 મોબાઈલ પણ કબજે કરવામાં આવેલ છે, જે આરોપી દ્વારા ફરિયાદીઓ પાસેથી ઝૂંટવવામાં આવેલા. આરોપી તૌસીફ ઉર્ફ બગલા આરીફ શેખ નામનો વ્યક્તિ છે, જે અમરોલી ખાતે આવેલ કોસાડ આવાસ ખાતે રહે છે. 21 વર્ષની ઉંમરનો છે. ભૂતકાળમાં સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધાયેલો, તેમાં પણ એ આરોપી રહેલ છે. આરોપી મૂળભૂત રીતે મહારાષ્ટ્રના નાસિક પાસેનો છે. છેલ્લા 15 વર્ષથી કોસાડ આવાસ અમરોલી ખાતે રહેણાંક ધરાવે છે. આરોપી શાકભાજીની લારી ચલાવેલ છે, પણ છેલ્લા કેટલાક સમયથી પૈસાની જરૂરિયાત હોવાથી આ પ્રકારની પ્રવૃત્તિમાં શરૂઆત કરેલ હોવાનું જણાય આવેલ છે. બનાસકાંઠા એસઓજી ટીમે પાલનપુરના માનસરોવર ગેટ પાસે આવેલા ખોડિયારનગર વિસ્તારમાં દરોડો પાડીને નશીલા પદાર્થોના વેચાણના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આ વિસ્તારમાં ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે, જેના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં 24 કિલો સૂકો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આ મામલે ખોડિયારનગરના રહેવાસી મૂળચંદ સલાટ નામના શખ્સની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા 24 કિલો સૂકા ગાંજાની બજાર કિંમત 12 લાખ રૂપિયાથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. એસઓજીએ આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ નશીલો પદાર્થ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ તેજ કરી છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી તેજ કરવામાં આવી છે, જે અંતર્ગત લેવાયેલા પનીર અને દૂધના નમૂનાઓ લેબોરેટરી ટેસ્ટમાં સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે. આરોગ્ય વિભાગની તપાસમાં ઇન્દિરા સર્કલ પાસે આવેલી દુકાન તેમજ જાણીતી પ્રેમ વાટિકા રેસ્ટોરન્ટના પનીરના નમૂના ગુણવત્તાના ધોરણે નિષ્ફળ સાબિત થયા છે. આ ઉપરાંત વાવડી વિસ્તારમાં આવેલા એક ડેરી ફાર્મમાં વેચાતા ફૂલ ક્રીમ દૂધમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું મળતા તેને પણ ફેલ જાહેર કરવામાં આવ્યું છે. ફૂડ સેફ્ટી એક્ટ 2006 હેઠળ ટાગોર રોડ, કાલાવાડ રોડ અને વિવિધ પિઝા ચેઇન સહિત કુલ 11 જેટલી જગ્યાએથી પનીર, ચીઝ, શ્રીખંડ અને મસાલાના નમૂનાઓ લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ જણાવ્યું હતું કે નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે હેતુથી આ ચેકિંગ અભિયાન આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે કડક કાયદેસરના પગલાં લેવામાં આવશે. વડોદરા શહેરમાં ખાણીપીણીના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે નામાંકિત જગ્યાઓએ મળતો ખોરાક સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. મનપાની ટીમે હાથીખાના, છાણી રોડ, મકરપુરા, ફતેગંજ, લક્ષ્મીપુરા રોડ, ભાયલી, માંજલપુર અને ડભોઈ વાઘોડિયા રિંગ રોડ સહિતના વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. કુલ 8 એકમોમાં કરાયેલી તપાસના રિપોર્ટમાં 2 નમૂના અનસેફ એટલે કે અસુરક્ષિત અને 6 નમૂના સબ સ્ટાન્ડર્ડ એટલે કે હલકી ગુણવત્તાના હોવાનું સામે આવ્યું છે, જેમાં ખાસ કરીને ગોકુલનો કેસર રસ, જનતાનો આઈસ્ક્રીમ અને હનુરામની દાલ કચોરી ચાટ ટેસ્ટમાં ફેલ થયા છે અને તેને ખાવા લાયક ગણવામાં આવ્યા નથી. ફૂડ વિભાગની આ કડક કાર્યવાહીથી ખાદ્ય પદાર્થો વેચતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે તંત્રએ નાગરિકોને બહારનો ખોરાક ખરીદતા પહેલા સાવચેત રહેવાની અપીલ કરી છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વાંટવાડી ગામેથી પસાર થતી માહી સિંચાઈની માઇનોર કેનાલના નિર્માણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા સેવાઈ રહી છે.
આશરે 4 કિલોમીટર લાંબી આ કેનાલ 2 કરોડ રૂપિયાના ખર્ચે નવી બનાવવામાં આવી રહી છે, જેની ગુણવત્તા ચકાસવા માટે સ્થાનિક ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ જાતે સ્થળ પર પહોંચ્યા હતા. નિરીક્ષણ દરમિયાન ધારાસભ્યએ જ્યારે હથોડીના સામાન્ય ઘા માર્યા ત્યારે નવી બનેલી કેનાલના પોપડા ઉખડવા લાગ્યા હતા અને સિમેન્ટનું કામ તૂટી પડ્યું હતું, જેનાથી કોન્ટ્રાક્ટરની લોલમલોલ કામગીરીના ધજાગરા ઉડ્યા હતા. હથોડીના પ્રહારથી કેનાલની નબળી ગુણવત્તાને ખુલ્લી પાડતા ધારાસભ્યએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો અને ખેડૂતોના હિતમાં આ માઇનોર કેનાલનું કામ નવેસરથી અને મજબૂતી સાથે કરવાની કડક માંગણી કરી છે. બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો ગ્રોથ નાવ ન્યૂઝ. નમસ્કાર.